દિવાળી બાદ પડતા કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। મગફળી, સોયાબીન, કપાસ અને ડાંગર જેવા પાક ઉપર અસર પડી છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ સુધી વધુ વરસાદની શક્યતાઓ છે। ખેડૂત તંત્રની બેદરકારી અને નિર્ધારિત કિંમત ન હોવાના કારણે ખોટા ભાવે પાક વેચવા મજબૂર છે। સરકારને તાત્કાલિક વળતર અને સહાય જાહેર કરીને ખેડૂતોને મદદ પહોંચાડવાની જરૂર છે। તેમજ એસડીઆરએફ અને એનડીઆરએફના નિયમો અપડેટ કરવાની માંગ ઉઠી રહી છે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે, સમાજ દ્વારા પંચતત્વોનું શોષણ થયું છે, જેના પરિણામે પંચતત્વોનું અનબેલેન્સ થયું છે। દિવાળી પછી ક્યારેય પણ ના જોયો હોય એવો વરસાદ, કમોસમી વાવાઝોડું અત્યારે વરસી રહ્યું છે। બધા જ પાકો, ખરીફ પાકોની લણણી કરી અને આ પાકો માર્કેટ સુધી પહોંચાડી ખેડૂતના ખિસ્સામાં આવતા પૈસા, ખેડૂતના મોઢામાં આવતો કોળિયો પ્રકૃતિએ છીનવી લીધો છે। કેટલું નુકસાન એનો અંદાજ જ ના મૂકી શકાય એટલું મોટું, ખૂબ મોટું નુકસાન થયું છે। સરકાર શું આપશે? આ તો પાક પાકી ગયો છે। એનડીઆરએફ, એસડીઆરએફ થી ઉપર ઉઠીને આપવું પડશે, એટલે એનું તાત્કાલિક સર્વે થાય, એની તાત્કાલિક એનો આદેશ છૂટે કે ભાઈ જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં એનું સર્વે થાય। પરંતુ હજુ પણ આગાહી કરો એવી આગાહી કરે છે કે હજુ પણ આગામી 4 દિવસ સુધી વરસાદ આવવાની શક્યતા છે। એક વીઘાની આપણે ગણતરી કરીએ તો 25 થી 30 હજાર રૂપિયાની એક વીઘાએ નુકસાન છે ખેડૂતને અત્યારે હાલ। મેં કીધું એમ સરકારે આ ધારાધોરણો બદલવા પડશે। જૂના ધારાધોરણોથી ખેડૂત બેઠો નહીં થાય। ક્યાંક ના ક્યાંક સમાજ અને સરકારે બંને ખેડૂતની વારે આવવું પડશે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે, સમાજ દ્વારા